बोलिए रामचंद्र भगवान की जय। श्री गोकड़िया हनुमान जी महाराज की जय। श्री रामचरितमानस श्री राम कथा कथानो આજે ત્રીજો દિવસ ત્રીજા દિવસે મંગલ પ્રભાતે પ્રથમ સત્રમાં આપ સૌ કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો। આજની કથામાં મહામંડલેશ્વર શ્રી મહંતો સંતો કથામાં પધાર્યા છે। જૂનાગઢના દરેક વડીલો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે। જૂનાગઢમાં આજુબાજુની દરેક સોસાયટીમાંથી માતાઓ બહેનો સેવક સમુદાય આપ સૌ કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો। આપના હૃદયમાં પરમ તત્વ પરમાત્મા બિરાજી રહ્યા છે। આપણે જે તત્વની કથા કરવાની છે એ તત્વ તમારા હૃદયની અંદર બિરાજે છે। એમને વ્યાસપીઠ ઉપરથી વ્યાસજીના સુરેશ બાપુના વંદન આપ સૌને જય શ્રી રામ। કૈલાસના ઊંચા શિખર ઉપર દેવના દેવ મહાદેવ મા ભવાની પાર્વતીજીને રામ કથા, રામ કોણ? સત્યને બ્રહ્મ ઉપર જે બ્રહ્મ થયો છે એના ઉત્તરમાં એક કથા થઈ રહી છે। એ કથા છે દેવના દેવ મહાદેવ કરી રહ્યા છે કૈલાસના શિખર ઉપર તે। બીજી કથા દેવના દેવ મહાદેવ અને મા ભવાની સતી કુંભજ ઋષિ પાસે અગસ્ત્યજી પાસે કથા શ્રવણ કરવા માટે જાય છે। આ બીજી કથા થઈ રહી છે। એક કથા આપણે સૌ સંતો મહંતો દરેક મહામંડલેશ્વરો શ્રી મહંતો સાધુ સંતો હજી હમણાં પ્રયાગરાજના ક્ષેત્રમાં કુંભના મેળામાં સ્નાન કરવા માટે ગયા, વટવૃક્ષની પૂજા કરવા માટે, જપ તપ તીર્થયાત્રા આદિ એ જ પ્રયાગરાજના ક્ષેત્રમાં કુંભના મેળામાં ભરદ્વાજ ઋષિના આશ્રમમાં યાજ્ઞવલ્ક મહારાજ કથા કરી રહ્યા છે। જે કથા ભરદ્વાજ ઋષિના એક પ્રશ્નના ઉત્તરમાં ભરદ્વાજીએ કહ્યું, મને સંશય છે, આ સંશયને દૂર કરવા માટે રામ કથા પ્રયાગરાજના ક્ષેત્રમાં યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને અને અનેક સંતોને સંભળાવી રહ્યા છે। એ સાથે નિત્ય ગરુડજી શ્રી હરિને વહન કરે છે, હરિની સાથે રહે છે અને ગરુડજીના 7 પ્રશ્નના ઉત્તરમાં કાગભૂષણજી મહારાજ કથા કરી રહ્યા છે। અને આપણે શ્રી મહંતો, શ્રી સંતો અને મહામંડલેશ્વરોની સાનિધ્યમાં આ રોકડિયા હનુમાનજી મહારાજના આશ્રમમાં શ્રી રામ મનોહરદાસજી બાપુનું સુંદર મજાનું આ રામ કથાનું આયોજન અને એક કથા આપણે આ જૂનાગઢમાં કરી રહ્યા છે।
ગઈકાલે આપણે કથામાં જોયું શિવ પણ પરણે છે. શિવ પણ પરણે છે. શિવજી પણ લગ્ન કરે છે. ગઈકાલે આપણે શિવજીના વિવાહનો પ્રસંગ કર્યો. 4 મંગળ ફેરા શિવજી પણ ફેર્યા. માં પાર્વતીજી સાથે એમના લગ્ન. અંતકાલે ચ મામેવ સ્મરણ ભૂક્તા કલેવ. અંત સમયે કરેલી ઈચ્છા આગળના જન્મનું કારણ બનશે. સતીએ પોતાના પિતાજીને ત્યાં યજ્ઞ કુંડમાં યોગ અગ્નિ પ્રજ્વલિત કરી અને અગ્નિ કુંડમાં પોતાના દેહને સમર્પિત કરી દીધો. પણ અંત સમયે એવી ઈચ્છા વ્યક્ત કરી કે એક જન્મ નહીં, કરોડ જન્મ લેવા પડશે તો હું લઈશ, પણ વરીશ ને તો હું શિવને જ કરીશ. નહીતર શિવજીએ તો ત્યાગ કરેલો હતો. બેનો, તમારો સ્વભાવ છે ને બેનો, એ જળ સ્વભાવ ગણાય છે. બેનો, રામચરિત માનસમાં એમ કહે છે કે બેનોમાં 8 અવગુણ છે. 8 અવગુણ. પણ એક સદગુણ કે અંત સમયે બસ પરમાત્મા આપણને યાદ આવી. સતીએ સંકલ્પ કર્યો અને સંકલ્પ સાથે એણે દેહને છોડ્યો. પરિણામ સ્વરૂપે બીજા જન્મમાં હિમાલયજી મહારાજને ત્યાં એમનો જન્મ થયો અને પૂર્વ જન્મમાં કરેલી એક ઈચ્છા કે વરીશ તો શિવને વરીશ તો શિવ સાથે લગ્ન થયા. બેનો, પહેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામનો અને ચોથો ફેરો મોક્ષનો છે. આવી રીતે 4 ફેરા છે. પ્રથમ ફેરો છે એ ધર્મનો ફેરો છે. ધર્મની મર્યાદામાં રહીને અર્થ ઉપાર્જન કરવું. ધર્મને નેવે મૂકી અને અર્થ ઉપાર્જન નહીં કરવા. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ સારી વૃત્તિથી કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો નીતિથી કરીએ. આ પહેલો ફેરો છે, ધર્મનો ફેરો. ધર્મની સાથે અર્થ જોડાયેલો છે. અર્થ ઉપાર્જન કરો, આપણે ધંધા રોજગાર બધું કરીએ, પણ નીતિથી કરવાનું કહ્યું છે. ધર્મની મર્યાદામાં રહી અને અર્થ ઉપાર્જન કરીએ અને મોક્ષ ન બગડે ને એટલું કામ સુખ બગડે. ત્રીજો ફેરો કામનો છે, ચોથો મોક્ષનો છે. કામ સુખ ભોગવવાનું, શરીરના સુખો બધા ભોગવવાના, પણ આપણો મોક્ષ ન બગડે એટલા કામ સુખ ભોગવવાના. પાર્વતીજી એમના લગ્ન થયા. નારીનું જીવન પરાધીન છે. નાની દીકરીનો જન્મ થાય ને એટલે પોતાના પિતાને આધીન હોય. દીકરી નાની હોય, મોટી થાય ત્યાં સુધી માત પિતાને આધીન રહેવું પડે. માત પિતા કે એમ કરવાનું, માત પિતાની મર્યાદામાં રહેવાનું. માત પિતાને પૂછ્યા વગર ક્યાંય જવાય નહીં.
સમયે પાછું આવી જવાનું આ દીકરીનું જીવન છે. આ રામચરિતમાનસ બતાવે છે સ્વતંત્રતા દીકરી હોય કે દીકરો હોય, વધુ પડતી સ્વતંત્રતા સંતાનને સ્વચ્છંદી બનાવી દે છે. સ્વતંત્રતા આપવી જોઈએ એની ના નથી, પણ સંસ્કારોની મર્યાદામાં રહી અને સ્વતંત્રતા આપણા સંતાનોને આપણે આપવી જોઈએ. એટલે દીકરીઓ છે એ જન્મ થાય એટલે માતા પિતાને આધીન અને લગ્ન થાય એટલે પતિને આધીન. પેલા માતા પિતા કે એમ કરવાનું, માતા પિતાના વચનમાં રહેવાનું, માતા પિતાએ સંસ્કારો આપ્યા હોય એ સંસ્કારોને સજ્જ થઈને જીવવાનું, અને લગ્ન થઈ જાય એટલે દીકરી છે ને પોતાના પતિને આધીન થઈ જાય. સ્ત્રી છે એ શક્તિ છે, બહેનો શક્તિનું સ્વરૂપ છે, એમાં ના નથી, પણ છતાં એ શક્તિ છે એ બંને કિનારાઓની વચ્ચે જ્યાં સુધી વહેતી હોય સંસ્કારના, ત્યાં સુધી એ શક્તિ છે ને એ વિનાશ નથી નોતરતી. પણ શક્તિ છે એને બે કિનારા છે, એ કિનારાની બહાર જો જાય તો વિનાશ નોતરે છે. લગ્ન થાય એટલે પતિને આધીન હોય, સ્વામીની સેવા કરવી, પતિપરાયણ થઈને રહેવું, અને કુટુંબની અંદર મર્યાદાથી રહેવું, સાસુ સસરાની સેવા કરવી. આ માતાઓ બહેનો આપની ફરજ છે. ત્યારબાદ પતિને આધીન હોય અને પછી સંતાનો થાય એટલે સંતાનોને આધીન. જેમ સંતાનો લે એમ માવતરને કરવાનું. એટલે બહેનોનું જીવન છે ને એ પરાધીન છે. રામચરિતમાનસની આપણી કથામાં આજે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી જયદેવદાસજી બાપુ પધાર્યા છે. તો આપણે એમનું ફુલારથી શાલ ઉડાડી અને સ્વાગત કરશું. એ સાથે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી ઘનશ્યામદાસજી મહારાજ પણ પધાર્યા છે, પૂજ્ય બાપુ રાજપીપળાથી. તો આપણે પૂજ્ય બાપુના ફુલાથી અને શાલથી સ્વાગત કરશું. તો સ્ટેજ માટે આવી જાઓ સંતો, આપનું સ્વાગત કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય સંતો મહામંડલેશ્વરો આપણી કથામાં પધાર્યા છે અને મારી વાણીને પવિત્ર કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 9 તારીખે બોલાવવાના. હરિઓમ. 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 रामचंद्र भगवान की जय। श्री सागरिया हनुमान जी महाराज की जय। गोप्रिया हनुमान जी महाराज की।
સારું નહીં બોલે. બહારનો અવાજ છે એમ છે. આગળ વધી લો તમે બોલો. અંદરનું પેલા બંધ કરો. હા આવો છો આવો હલો હલો છે હરિઓમ હરિઓમ હલો હરિ 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 બહારનું ઓછું હશે તો હાલશે. આ અંદરનું હલો હરિ છે હરિઓમ હરિ હરિ જય શ્રી. આ બહારનું છે આ બહારનું છે બહારનું છે ને. હલો હલો અંદરનું આપો. હરિ 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 બહારનું બંધ કરીને અંદરનું જોવો તો ખ્યાલ આવે છે. હરિઓમ હરિઓમ આપો ને તો અંદરનું ઓછું છે. હરિઓમ 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 ક્વોલિટી બનાવો થોડી. હરિઓમ 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 આપો. હરિઓમ હરિઓમ કિશોર તારું તો હલો હલો છે હરિઓમ એનું જેવું કરો તો. હરિઓમ હરિઓમ હા હા જય શ્રી રામ હલ હલ જય શ્રી રામ. હલો છે હરિઓમ અંદરનું મારું આપતો થોડું. હા જય શ્રી રામ જય શ્રી રામ. હરિઓમ હરિઓમ. હવે બહારનું આપો બહારનું કરો. હરિઓમ હરિઓમ હરિઓમ. ચાલો લાલા ગાલા. હલ હલ ઓ છે હલ હા જય શ્રી હરિઓમ. હરિઓમ હરિઓમ. રેડી. હરિઓમ હલો છે હરિઓમ ભાગવતના રામાયણના દર્શને કરો. હરિઓમ આની જરૂર જ નથી આવી. હરિઓમ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ રામ
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ સીતા રામ 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 સીતા રામ તુલસીદાસજી મહાત્મા પોતાના મનને કથા કરી રહ્યા છે. કૈલાસના ઊંચા શિખર ઉપરથી દેવોના દેવ મહાદેવ હિમાલય મહારાજને ત્યાં દાન લઈને ગયા. લગ્ન સંપન્ન થયા. કન્યાની વિદાય હિમાલયજી મહારાજ પોતાની પુત્રી પાર્વતીજીની વિદાય આપે છે. માં મેના છે એ સંસ્કારનો કરિયાવર આપે છે. આપણે પણ આપણી દીકરીને સંસ્કારનો કરિયાવર આપવો. રામચરિત માનસમાં રામજીના વિવાહ એ સમયે પણ સીતાજીને સંસ્કારનો કરિયાવર આપ્યો. માં પોતાની પુત્રીને કહે છે વડીલની મર્યાદા પાળજે, રૂપ અલંકાર અને યૌવનનો ગર્વ કરીશ નહીં, સાસરિયાની અંદર ક્યારેય કુસંગ ન થાય એનું ધ્યાન રાખજે, અને દીકરી સાસરિયામાં ક્યારેય ઉતાવળું પગલું ભરવું નહીં. સાસુ સસરાની સેવા કરવી, પતિને પરમેશ્વર જાણવા, અને દીકરી સાસરિયાની અંદર ન જેવી બાબતમાં ક્યારે આંખમાંથી આંસુ ન પાડવા, રડવું નહીં. અને દીકરી સાસરિયાની અંદર જઈ અને તારા કારણે સાસરિયામાં તકરાર ન થાય, કુટુંબમાં વિખવાદ ન થાય એનું તારે ધ્યાન રાખ. તારા સાસુ સસરાની સેવા કર. માં દીકરીને સંસ્કારનો કરિયાવર આપે છે. દીકરી તારું ભાગ્ય તારા હાથમાં છે. તારા પતિની સેવા કરજે. પતિ એ જ પરમેશ્વર છે. કરહુ સદા શ્યામ કરે પદ પૂજા, કરહુ સદા શ્યામ કરે પદ પૂજા, કરહુ સદા શ્યામ કરે પદ નારીનો ધર્મ છે
દેવ છે. દીકરી, પતિની સેવા કરજે. તારા માટે પતિ એ જ પરમેશ્વર છે. જીવનમાં જ્યારે સુખ આવે, જીવનમાં જ્યારે દુઃખ આવે, જીવનમાં જ્યારે સંયોગ આવે, જીવનમાં જ્યારે વિયોગ આવે, તો દીકરી તટસ્થ રહે, સાસરિયાની અંદર સંપીને રહે. આ સંસ્કારો આપણે આપણી દીકરીને આપતા હોઈએ છીએ. દીકરીને સંસ્કારોથી સજ્જ કરી હોય તો સાસરિયાની અંદર એમના જીવનમાં આવતા સંયોગ અને વિયોગ, સુખ અને દુઃખ એનો અનુભવ થતો નથી. એટલે માં મેના સંસ્કારનો પર્યાપ્ત આપે છે. सास ससुर गुरु सेवा करहु सास ससुर गुरु सेवा करहु पति रूप आयुष પાર્વતીજી ડોલીમાં બિરાજમાન થયા છે. મેના અને હિમાચલ શિવજીને હાથ જોડી વિનંતી કરે છે, હે કામનાથી પરિપૂર્ણ, આપ અમારી આ પુત્રીની કદાચ કોઈ ભૂલચૂક થાય તો અમારી પુત્રીની ભૂલ નથી, પણ અમારે સંસ્કાર દેવામાં કંઈ ખામી રહી ગઈ હશે એવું સમજી અમારી દીકરીને માફ કરજો, એને ક્ષમા આપજો. આજે પહાડ પણ વિપરીત રહ્યો છે. દીકરીની વિદાય થઈ ચૂકી. હિમાચલ સજ્જડ દીકરી જોતા રહ્યા છે. મેનાને અને હિમાચલ મહારાજને હિમાચલના લોકો સમજાવી અને પોતાના નિવાસ ઉપર લાવે છે અને જાણ છે કે કૈલાસના શિખર ઉપર, કૈલાસના પર્વત ઉપર પહોંચે છે. દેવોના દેવ મહાદેવ અને મા ભવાની પાર્વતીજીનો નિત્ય નવો વિહાર છે અને જગતના માતા પિતા છે. પૂર્વ જન્મની ઈચ્છાથી શિવને મળ્યા છે. દિવ્ય દાંપત્ય છે, જગતના માતા પિતા છે. સુંદર મજાનું દાંપત્ય છે. સમય વીતવા લાગ્યો છે. ભટ્ટવાજી કહે છે, યાજ્ઞવલ્ક મહારાજ ઘણા સમય પછી દેવોના દેવ મહાદેવ મા ભવાની પાર્વતીજીને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં હોય ને વાલા, ત્યાં પુરુષાર્થ જન્મ લે છે. દિવ્ય દાંપત્ય છે. તુલસીદાસજી મહાત્મા રામચરિતમાનસની આ કથામાં સર્વપ્રથમ શિવજીનો મહિમા અને શિવ ચરિત્રની કથા કરે છે. હવે પાર્વતીજી છે એ તો પૂર્વ જન્મમાં સતી હતા. પિતાજીને ત્યાં ગયા અને યજ્ઞકુંડમાં દેવની આહુતિ આપી, પણ એને શા માટે પિતાજીને ત્યાં યજ્ઞકુંડમાં આહુતિ આપવી પડી? બસ એટલા માટે કે શિવ અને સતી કથા સાંભળવા માટે ગયા, પણ કથા અધ્યાત્મ
એટલે બ્રહ્મ ઉપર બ્રહ્મ થયો. પતિની વાત ન માની, પતિની આજ્ઞા ન માની. આ પૂર્વ જન્મનું પાર્વતીજીને બધા યાદ આવે છે. પાર્વતીજી કહેવા લાગ્યા, મહાદેવ, પૂર્વ જન્મમાં તમે મને બહુ સમજાવી, હું ન સમજી શકી. તમે મને કથા શ્રવણ કરવા માટે લઈ ગયા, મેં ધ્યાન રાખ્યું. કથા સાંભળી અને જતા હતા ત્યાં અખિલ બ્રહ્માંડના અધિપતિ ભૂમિનો ભાર ઉતારવા માટે નિરંજન નિરાકાર એક આકાર લઈ અને રામ રૂપે લીલા કરી રહ્યા હતા. એને દર્શન આપ્યા. તમે સચ્ચિદાનંદ સ્વરૂપના દર્શન કર્યા. વેદ જેને નેતિ નેતિ કહીને પોકારે છે એના તમે દર્શન કર્યા. પણ મેં કથા ન સાંભળી એટલે હું બ્રહ્મને ઓળખી ન શકી. અને ગયા જન્મમાં તમે આપણે કથા સાંભળવા ગયા હતા, પણ મેં કથામાં ધ્યાન નહોતું. પણ સ્વામી શિવજી, આ વખતે મને પૂરેપૂરી ઈચ્છા છે કથા સાંભળવાની. અને આ વખતે મારું મન ક્યાંય ભટકશે નહીં. કૈલાસના ઊંચા શિખરો ઉપર તમે મને કથા કરતા હતા અને ઉપરથી વિમાન નીકળ્યા તો મારું પણ વિમાનમાં. પણ આ વખતે હવે મારું મન ક્યાંય નહીં જાય. પાર્વતીએ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે અને સરસ મજાનો આ અવસર છે. કૈલાસ ઉપર શિવ પાર્વતી બિરાજે છે. પાર્વતી શિવની બાજુમાં બેઠા હતા. એ ઊભા થઈ અને હવે સામે બેઠા. કારણ કે કથા શ્રવણ કર્યું હોય તો બાજુમાં ન બે, સામે જ બેવું. નગર હવે લગ્ન થઈ ગયા એટલે પાર્વતીજીનો અધિકાર બાજુમાં બેસવાનો. શિવની બાજુમાં. આપણે પતિ પત્ની પૂજા કરતા હોય તો બાજુમાં બેસે. શિવના અર્ધાંગના છે પાર્વતી, બાજુમાં બેઠા છે. પણ હવે એ મારા બાજુ નથી બેસવું, હવે મારા સામે બેસવું. અને ગયા જન્મમાં સતીનો બાજુમાં બેસવાનો અધિકાર હતો, પણ શિવજીએ સતીનો ત્યાગ કર્યો. અને ત્યાગ કર્યો ને પછી શિવજીએ કીધું, તમે બાજુમાં બેસવાનો અધિકાર ગુમાવી દીધો છે, હવે સામે બેસો. અને આ વખતે લગ્ન થયા અને શિવની બાજુમાં બેસવાનો અધિકાર છે, પણ છતાં હવે સામે બેઠા. પાર્વતી સામે બેઠા. સામે બેઠા અને આદર સહિત પાર્વતીજી ભગવાન ભોળાનાથને કહે છે, पार्वती भल अवसर जानी, पार्वती भल अवसर जानी, पार्वती भल अवसर जानी, पार्वती भल अवसर जानी, गई शंभु परी मात भवानी, गई शंभु परी मात भवानी, गई शंभु परी मात भवानी, गई शंभु परी मात भवानी। मां भवानी पार्वतीजी શિવજીને સામે બેસી અને કહેવા લાગ્યા, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. હજી મારે પૂર્વ જન્મની જે જિજ્ઞાસા છે એ જાગૃત થઈ છે. અને ગયા જન્મમાં તમે મને કેટલી વાર કથા સાંભળવા માટે લઈ ગયા, શ્રવણ કરવા, પણ મારું ધ્યાન ન રહ્યું અને બ્રહ્મ ઉપર બ્રહ્મ થયો. પણ આ વખતે મારું મન છે એ વિહવળ નહીં થાય, બીજો વિચાર નહીં કરે. સતી કહેવા લાગ્યા કે પ્રભુ, તમે
નિરંજન નિરાકારમાંથી આકાર રૂપે પરમાત્માને પધારવાની શા માટે જરૂર પડી? સચ્ચિદાનંદ સ્વરૂપ વેદ ઉપનિષદ જેને નેતિ નેતિ કહીને પોકારે છે એ પરમાત્મા આ મૃત્યુ લોકમાં શા માટે આવ્યા? હા, મેં કથા તો સાંભળી છે. પાર્વતીજી કહેવા લાગ્યા, મને રામ જન્મની ખબર છે. અયોધ્યામાં અવધેશને ત્યાં રામ બધાયા. તારકા વધ થયો, અહલ્યાનો ઉદ્ધાર થયો, ધનુષનો બંધ થયો, રામજીના વિવાહ થયા. કઈ કઈ ચરિત્રની મને કથાની ખબર છે. રામજીને 14 વર્ષનો વનવાસ થયો, ભરતજીનો વિલાપ થયો, સીતાજીનો હરણ થયો, વાલીનો વધ થયો, લંકા દહનની મને કથા ખબર છે. આપ લંકામાં ગયા, યુદ્ધ થયું, રાવણનો વધ થયો, રામ રાજ્યની સ્થાપના થઈ. આ બધી મને ખબર છે. મહાદેવજી કહેવા લાગ્યા, અરે પાર્વતીજી તમે તો મને આખી કથા કહી દીધી. આખી કથા તમે કહી દીધી, હવે તમે શું સાંભળ્યું? નહીં. શિવજી કહે છે, દેવી આ કથા તો તમે મને સંભળાવી દીધી. એ પાર્વતી ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તમને મારા પરબ્રહ્મ પરમાત્મા નિરંજન નિરાકાર ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રભુ પધાર્યા. એના દરેક પ્રસંગોની તમને ખબર છે. તમને ધન્ય છે, તમારી જિજ્ઞાસાને ધન્ય છે. અને હવે તમે કહેતા હો ને તો હું તમને આ ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રભુ પધાર્યા. એ દરેક કથા વિસ્તારથી કહીશ. ધન્ય છે, ધન્ય છે. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી. तुम समान है कोई उपकारी, तुम समान है कोई उपकारी. पूछे हुर घुमती कथा प्रसंग, पूछे हुर घुमती कथा प्रसंग. सकल लोक पावनी गंगा, सकल लोक पावनी गंगा. धन्य धन्य गिरी राजकुमारी, धन्य धन्य गिरी राजकुमारी. દેવોના મહાદેવ કહેવા લાગ્યા, ધન્ય છે પાર્વતી, તમને ધન્ય છે. અને તમને કથા સાંભળવાની જિજ્ઞાસા થઈ છે ને, અને હવે હું કથા કહીશ ને એ ખાલી તમે જ સાંભળો અને તમે તેમાં પાવન થશો એમ નહીં, પણ હવે હું તમને જે કથા કહીશ એમાંથી આખું જગત પાવન થશે. અને હવે હું જે તમને કથા કહી રહ્યો છું, ભવાની આ તમારા પ્રશ્નની આ જે તમારી ઈચ્છા છે એ તમે જ નહીં પણ આખું જગત પાવન થશે. મને એવું લાગે છે કે હવે તમારો દરેક શોક, મોહ, ભ્રમ આ બધું દૂર થઈ ગયું છે. અને હવે તમે સાદા જિજ્ઞાસુ બન્યા છો. સાચી જિજ્ઞાસા ન હોય ને ત્યાં સુધી કથા હૃદયમાં ઉતરતી નથી, સમજાતી નથી. મહાદેવજી કહે છે, પરબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રહ્માંડના અધિપતિ, પલ ભરની અંદર સૃષ્ટિનું સર્જન કરવા વાળા, પલ ભરની અંદર સૃષ્ટિનું વિસર્જન કરવા વાળા, ભ્રુકુટી વિનાશ, સૃષ્ટિમય ભ્રુકુટી ત્રાસી કરે કે આ બ્રહ્માંડનો લય થઈ જાય એવા મારા સચ્ચિદાનંદ સ્વરૂપ, મારા હૃદયની
એ નિરાકારમાંથી આકાર લઈ અને આ ભૂમિમાં શા માટે પધાર્યા હું તમને એ કથા કહીશ. અને મારા હૃદયની અંદર જે બિરાજે છે જે તત્વ એ પરમ તત્વ ક્યારે ક્યારે આ મૃત્યુ લોકમાં આવે છે એ કથા હું તમને કહીશ. શા માટે આવું થયું એ કથા હું તમને કહીશ. પણ જેને શાસ્ત્રો વેદો અને કથા નથી સાંભળીને એ કાન નહીં પણ ભમરાને રહેવાના ઘર છે. ધન્ય છે તમે કથા સાંભળવાની જિજ્ઞાસા કરો. જીન હરી કથા સુનીને ही કાન ओ बिनु पद कलही सुनई बिनु काना कर बिनु कर्म करहि विधिना सिया राम जय जय राम राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय જેણે પોતાના નયનથી સંતોના દર્શન નથી કર્યા એના નયન નહીં પણ સમજી લો ગોળ બીજ છે. જેણે જેનું મસ્તક સંતોના ચરણમાં નવાયું નથી એ આ મસ્તક નથી પણ પોતા કુંબડા છે. તુલસીદાસજી મહાત્મા કહે છે જેણે મારા રામની કથા નથી સાંભળી એ કાન નહીં એ રહેવાના ઘર છે. ભગવાને શિવજી કહેવા લાગ્યા સતી હવે તમને જિજ્ઞાસા થઈ છે હું જરૂર કથા સંભળાવીશ પણ મારા પરબ્રહ્મ પરમાત્મા એ તો હાથ વગર કોઈ પણ કાર્ય કરી શકે છે, પગ વગર ચાલી શકે છે. મારા પરમાત્મા છે એ મુખ વગર સ્વાદ લઈ શકે છે. એવા મારા પરમાત્મા છે. હું એની તમને કથા કહીશ. અને રામ કથા એ તો સંશય રૂપી પંખીને ઉડાડવા વાળી કથા છે. અને હવે તમને કથા સાંભળવાની ઈચ્છા થઈ છે ને એટલે હવે મને કથા કરવાની મજા આવશે. શિવજી કહે છે દેવી બ્રહ્મ પગ વગર ચાલી શકે, કાન વિના સાંભળી શકે, હાથ વગર અનેક પ્રકારના કામ કરી શકે, મુખ વગર અનેક પ્રકારના સ્વાદ લઈ શકે અને જીભ વગર મારો ઈશ્વર બોલી શકે અને એ તો યોગીઓનો પણ યોગી છે. એવા મારા પરમાત્માને હું આપને કથા કહીશ. પણ આપને રામ કથા સાંભળવી છે એટલા માટે હું કહું છું કે નિરંજન નિરાકાર માંથી એક આકાર લઈ રામ રૂપે પ્રભુ શા માટે પધાર્યા એના એક નહીં ઘણા કારણો છે. દેવી જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ને ત્યારે ત્રિલોકનો નાથ પધારે છે. જ્યારે જ્યારે આ મૃત્યુલોકની અંદર બહુ અત્યાચાર વધી જાય ત્યારે પ્રભુ પધારે છે. અને ખાસ કરીને મારો ઈશ્વર રામ રૂપે આવે એ પૂર્ણ સત્ય નથી. મારો ઈશ્વર કૃષ્ણ રૂપે આવે એ પૂર્ણ સત્ય નથી. અરે જે ભક્તોને જ્યારે જ્યારે જેવી જરૂર પડે ત્યારે ત્યારે તેવા રૂપ લઈ અને મારા પ્રભુ આવે છે. અરે સતી મારા પ્રભુ કઈ કોઈની ગોદની અંદર 9 માસ રહી અને ન આવે. મારા પ્રભુ તો ભક્તોને જ્યારે જરૂર પડે ને ત્યારે તત્કાળ આવે.
નિરાકારમાંથી કોઈ પણ આકાર લઈ અને તરત આવે છે. ओ जब जब होई धर्म की हानि, 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 बाट ही असुरय धर्म अभिमानी, बाट ही असुरय धर्म अभिमानी, बाट ही असुरय धर्म अभिमानी, बाट ही असुरय धर्म अभिमानी। परम विचित्र एकत एका, राम जन्म हेतु अनेका, राम जन्म हेतु अनेका, परम विचित्र एकत एका, परम विचित्र एकत एका, एकत एका, एकत एका। પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગે યુગે મારો ઈશ્વર આવે છે. એટલું જ નહીં, જ્યારે જ્યારે જે ભક્તો પોકાર કરે ને ત્યારે મારા પ્રભુ આવે છે. અને આ મૃત્યુ લોકના લોકો છે ને, પરમાત્માનું તેજ સહન ન કરી શકે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી પ્રભુ પધારે ને તો એનો તેજ છે એ એક સૂર્ય નહીં, કરોડો સૂર્ય જેવું તેજ છે. એટલે એ પાગલ માણસ સહન ન કરી શકે. એટલા માટે પ્રભુ માનવ રૂપે પધારે છે. માનવ રૂપે જેને જ્યારે જેવી જરૂર પડી ત્યારે મારો નાથ એવા રૂપ લઈને આવ્યો. ભગવાન ક્યારે કેવા ભક્તોને મારે આવ્યા અને કેવા રૂપ લઈને આવ્યા એ કથા પણ આપણે કરશું. અને પ્રભુને પધારવાનું એક જ કારણ નથી, ઘણા કારણ છે. ઘણા કારણે પ્રભુ પધારે છે. તો એ દરેક કારણ આપણે જાણશું. અને આપણે રામ જન્મ કથા તરફ જઈ રહ્યા છીએ. એટલે આજે બપોર પછી આપણે રામ જન્મ ઉત્સવ ઉજવવાનો છે ધામધૂમથી. કારણ કે રોકડિયા હનુમાનજી મહારાજના આ આશ્રમમાં આ કથામાં આજે પરમ કૃપાળુ પરમાત્મા અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન રામજીનું પ્રાગટ્ય થવાનું છે. એ ઉત્સવ પણ આપણે ઉજવશું. પણ આટલા બધા અમારા વડીલો કથા શ્રવણ કરવા માટે પધાર્યા હોય, આટલા બધા અમારા માતાઓ બહેનો કથા શ્રવણ કરવા માટે પધાર્યા હોય, ત્યારે બહેનો તમારા માટે સરસ મજાનું નિર્મળ નીર અને તમારા માટે મનોહરદાસ બાપુએ ચા પાણી તૈયાર રાખ્યા છે. એટલે તમે 1-2 મિનિટ આપણે કથાને વિરામ આપીએ. તમે બધા ચા પાણી અને જલપાન કરો. 1 મિનિટ માટે હરિકીર્તન કરી અને 5 મિનિટ કથાને વિરામ. હરે રામ 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 સીતા રામ.